નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે કે 2011 થી લઈને અત્યારે 2024 ચાલી રહી છે ત્યાં સુધીમાં ટેટની તમે જેટલી બી પરીક્ષાઓ આપી હોય, ટેટ 1, ટેટ 2, ટાટ કે જેટલી પણ પરીક્ષા આપી હોય, હવે એ પરીક્ષાનું જે રિઝલ્ટ જે છે એની માન્યતા કેટલી, તમે પરીક્ષા પાસ કરી હોય, તમારી પાસે એનું રિઝલ્ટ હોય તો એ રિઝલ્ટની માન્યતા કેટલી એના વિશે આપણે એક વાત કરવી છે. તો એવું સમજી લેવાનું કે 2023 સુધી તમે જેટલી પણ પરીક્ષા આપી છે, ટેટ 1, ટેટ 2, ટેટ, ટાટ, આ બધી જ પરીક્ષાના જેટલા પણ રિઝલ્ટ છે ને એ હવે પછી જે ભરતી આવશે ને ત્યાં સુધી માન્ય રહેશે. પણ હવે પછી જો કોઈ પરીક્ષા આવશે ટેટ, ટાટ કે એચટાટ ને લગતી, એનું રિઝલ્ટ માત્ર એ જ ગણાશે જે પછીની પરીક્ષા પૂરતું લાગશે. અગાઉના એક પણ રિઝલ્ટ માન્ય રહેશે નહીં, જેની આ ખાસ નોંધ લઈ લેજો. ધન્યવાદ.